જય કુખાર મેડીમાં લગ્નના 12 વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ તે વાતો પર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું। જય કુખાર મેડીમાં દિલથી અમીર છો ગરીબ નહીં કહેવાનું। મેરડી વાળા ચારે ગરીબ હોતા હારા હારા રૂપિયા વાળા ની લાઈન માં લગાડવું એ માતા વર્ષથી આવું છું માં અને માં તારો બીજો એક ઉપકાર મારી છે મેં લોકો તો વગર લોકો માનતા રાખીને માંગે છે પણ મેં તો તેમાં મને વગર માંગે આલ્યો મારી મારે દીકરીમાં આજે 12 વર્ષના સમયગાળા વીતી ગયા મારી પણ માં તમારા સાનિધ્ય હું આવ્યા પછી મેં ક્યારે મકડી નથી કરી મારી બસ મારે તો મારી કુળદેવી મારી માતાઓ જાણી હતી માં એ સમય આવ્યો ત્યારે માતે મેટર કઈમાં કીધું પણ માં જોડે જોડે મારે માં તે દીકરી બી મને આપી દીધી માં લક્ષ્મી અવતાર આલી તમારી બરોબર એટલે મને હરખના આંસુ આવ્યા માતાને લગ્નના 12 વર્ષથી કઈ 12 વર્ષથી કઈ નહોતું દીકરી આપી માતાજીએ હા માતાજી દીકરી આપી મારી બરોબર ને મારે એવું સ્વીકાર હતું કે માં તું જે હાલે ને દીકરો અલગ દીકરી એ મને સ્વીકાર છે અમારી એટલે તને જે સ્વીકાર હતું જે ભગવાનના લેખમાં હતું ને એ લઈને આવી અમારી 12 વર્ષ પછી અમારી એ તારો અનુભવ છે અમારી ભલે આશીર્વાદ મારો હરખથી હું 2 ચોખાનો કટ્ટો લાવ્યો મારી અને 8 કિલો જલેબી ઘીમાં ભરે લાવ્યો મારી મારે જોડે મારી આપવાનું બહુ હોય છે મનતા એ પણ ગરીબ છું મારી લાચાર છું મારી બહુ ભાવ જાગી મેં આપવાનો પણ મારી બહારથી કદાચ ખીચાથી ગરીબ હોવ પણ દિલના બહુ અમીર હોય ગરીબ માણસ એનું સામર્થ્ય એવું હોય કદાચ અમીર માણસ હોય ને તો એવું વિચારતો હોય કદાચ મેં કામ કર્યું હોય ને 1 કરોડ રૂપિયાનું તો 5 લાખનું કદાચ મારા પારે કઈ પૂંદણ કે સેવા કરવામાં પાસો પડે જ્યારે ગરીબ હોય ને તો એમ કે માં 90 લાખ તારા 10 લાખ આલીશ તોય રાજી એટલે મને વાલા લાગે પણ ભાવ છે ને દિલથી અમીર છો ગરીબ નહીં કહેવાનું મેરડી વાળા ચારે ગરીબ હોતા હારા હારા રૂપિયા વાળા ની લાઈન માં લગાડવું એ માતા તારા સ્ટેટસ લાગે મારા વોટ્સએપ પર ફેસબુક પર મારી ઇન્સ્ટાગ્રામ પર મારી બીજું કોઈ સ્ટેટસ ના હોય મારા મોબાઈલ માં મારી એટલો વિશ્વાસ છે તારા પર મારી આશીર્વાદ પણ મારી એનું તમે નામકરણ કરો મારી કેમ કે હું આજે 2 મહિનાથી મારી ને તમારી આશા લઈને બેઠો કે તમે નામ પાડ્યો ખરો મારી નામ પાડવા તો આ નંબર લખાવવા પડશે ભાઈ બધા નામ પાડવાનો સમય જુદો મોનતાનો જુદો બેઠકનો જુદો કેટલું બધું આખી ગાડી આપણે 24 કલાક ચાલુ રાખી પટેલ અઠવાડિયું આખો રાત તો પતે હા ભલે પણ ઘેર બીજા તારા વડીલ બધા જ મારી તમારા પર પૂરેપૂરો વિશ્વાસ આયા છે અને મારી કે ફાઇનલ મારી પાક્કું મારી મને તો નામ પાડવામાં હતો નહીં હું તો એક્સપર્ટ છું મારું નામ પાડવા એનું નામ કૃષ્ણા પેલાનું નામ પાડ્યું આનું નામ કૃષ્ણા હા જેને મારે હાલવાનું હોય એને જ હાલું આ મંત્ર હાલું છું કોઈ નામ નહીં આવતી આ મંત્ર હાલું જે ખબર પડે ને પડે નકર ના પડે આશીર્વાદ મારું નામ પારસ છે મેં અમદાવાદથી આવવાનું છે મેં મારા છોકરા માટે માનતા રાખી હતી કે પહેલાં 2 બેબી હતી પછી મેં માનતા રાખી કે મારા છોકરો આવશે તો હું ખૂંખાર મેલડીમાં નામ પડાવીશ બરોબર પછી સપનું આવ્યું કે છોકરો થયો અને માતાજીએ નામ પણ રાખ્યું રામ કરીને નામ પણ રાખ્યું પણ મેં એવું માન્યું કે માતાજી કહેશે ને તો જ હું નામ આગળ લખાવડાવીશ સરકારી સર્ટિફિકેટમાં પહેલા તમારી દીકરીઓ 2 હતી હા અને એ પછી દીકરા માટે માનતા રાખી હા માનતા રાખી તો માતાજીએ દીકરો આપ્યો હા દીકરો સપનામાં શું કીધું માતાજીએ ફરીથી કહો માતાજીએ એમ કીધું કે તારા દીકરાનું નામ રામ નામ આપીશ કે એમ સપનામાં એવું કીધું હા સપનામાં આવ્યા હતા માતાજી કાળી ચુંદરીમાં આવ્યા હતા કાળી ચુંદરીમાં આવ્યા હતા સપનામાં એવું કીધું તમારા દીકરાનું નામ રામ આપીશ એમ સપનામાં જ કીધું હા સપનામાં જ કહી દીધું હતું બરાબર તો તને સપનામાં જ કહી દીધું તો પછી અત્યારે શું વાપરું તાર કે તમારા મળે નામ સાંભળ્યું હતું માતાજી રામ એડવાન્સ નહીં હેડતી જોતો નામ પાડવાનું એ કહી દઉં કે રામ મારી આ છોકરાની 2 છોકરીઓ હોય અને આની તો બા મૂકી જતી રહે હવે જો એક વસ્તુ હારી થઈ હોય તો પાછળ ધીરજ રાખો બધું થાય હો
દુઃખ તો તમારો સાથ ચારે નહીં છોડે. મરતી ઘડીએ મર્યા પછી તે દુઃખ તમને છોડવાનું. દુઃખ નો તો પણ પાર જ નહીં માં કે હવે જીવવાનું નહીં મન તમને બધાને એવું લાગતું હોય કે મને એકલાને જ તકલીફ છે, પણ ના, આવો મારા સાનિધ્યમાં બેહો, જો ચેવા ચેવા દુખિયારા ચેવા ચેવા દુઃખ હોય છે. એટલે તમને તમારા દુઃખની કલ્પના થઈ જશે કે મારા કરતા તો ઓહો જેટલું લોકોનું દુઃખ છે. માં તારા દયાથી મારા હારું. વર્ષ થયું ભલે રામ.